નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 CET એટલે કે કોમન એન્ટર પરીક્ષા જે મોડલ પેપર છે તેનું અત્યારે મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ. અને આ વિડીયોમાં મિત્રો આજે આપણે જે CETનું જે મોસ્ટ IMP પ્રશ્નો છે તેનું પણ આપણે અત્યારે સોલ્યુશન કરવાના છીએ. એમાં પહેલું છે કે 68,025માં 8ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય શું આવે? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે. A 800, B 8,000, C 8,008 અને D છે 8. તો મિત્રો સાચો જવાબ આવશે D 8. તો 68,025માં 8નું સ્થાનનું દાર્શનિક મૂલ્ય 8 આવે. ત્યારબાદ બીજું કે 5 × 7 × 2 × 0 × 6 વત્તા 24. અહીં આપણે જવાબ લાવવાનો છે. તો એમાં ઓપ્શન છે A 24, B ઓપ્શન છે 30, C ઓપ્શન છે 20 અને D ઓપ્શન છે 444. તો મિત્રો આપણે જવાબ આવશે આમાં ઓપ્શન A 24. તો કઈ રીતે જવાબ ઓપ્શન A 24 આવે? તો મિત્રો તેના કઈ રીતે આવ્યું તે અત્યારે આપણે જોઈએ. તો કે 5 × 7 એટલે કે 7 × 35 ગુણ્યા 2, 35 × 2 એટલે કે 70 અને ગુણ્યા 0. તો મિત્રો અહીંયા એક વાત શીખવા જેવી છે કે અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો તેનો જવાબ આવે 0. તો 70 × 0 બરાબર જવાબ આવશે 0 અને ગુણ્યા 6 એટલે 0 × 6. તો મિત્રો આગળની જેમ જ કે 0 × 6 તો જવાબ આવે 0 અને વત્તા 24 તો કેટલો થાય? તો જવાબ આવે 24. તે માટે ઓપ્શન A 24 આવે. ત્યારબાદ બીજો પૂર્ણ કરી રહ્યા. ત્યારબાદ ત્રીજો કે 799ની અનુગામી સંખ્યા કઈ છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. A ઓપ્શન છે 780, B ઓપ્શન છે 777, C ઓપ્શન છે 800 અને D ઓપ્શન છે 798. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે 800. તો તમને એમ થતું હશે કે કઈ રીતે 800 જવાબ આવ્યો? તો મિત્રો જે અનુગામી એટલે તેના પછીની સંખ્યા. તો 799 પછી સંખ્યા આવે છે 800. માટે આપણે અહીંયા જવાબમાં લખી શકીએ કે 799ની અનુગામી સંખ્યા એ 800 આવે. તો C ઓપ્શન 800. ત્યારબાદ ચોથું કે 84માંથી 14 બાદ કરતાં મળતી રકમનો એકમનો અંક ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે, જેમાં A ઓપ્શન છે 0, B ઓપ્શન છે 3, C ઓપ્શન છે 5, D ઓપ્શન છે 4. તો મિત્રો એમાંથી સાચો જવાબ આવશે A 0. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે કેવી રીતે એમાં જવાબ એ 0 આવ્યો. તો મિત્રો અહીંયા આપણે 81માંથી 4 બાદ કરીએ. તો મિત્રો 4માંથી 4 જતાં એકમનો અંક મળે જવાબ 0 અને 8માંથી 1 બાદ કરતાં જવાબ મળે 7.
તો એકમનો આપણને જવાબ મળે છે 70. તો મિત્રો એમાં એકમનો અંક એટલે કે 0. તો મિત્રો એમાં એકમનો અંક કયો થાય? તો કે 0 થાય. ત્યારબાદ પાંચમું કે 5,71,003 ને અંકમાં લખો. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે 5,71,000, બી છે 5,71,003, સી છે 5,71,003 અને ડી છે 57,01,003. તો મિત્રો એમાંથી સાચો જવાબ આવશે 5,71,003. ત્યારબાદ મિત્રો છઠ્ઠું કે યુગ દરરોજ 5 કલાક વાંચે છે, તો એક મહિનામાં કેટલા કલાક વાંચશે? તો મિત્રો આ પ્રશ્ન જોવા જેવો છે કે યુગ દરરોજના 5 કલાક વાંચતો, તો એક મહિનામાં કેટલા કલાક વાંચે? તો મિત્રો એક મહિનામાં કુલ દિવસો હોય 30 અને તે દરરોજના કલાકે વાંચે છે 5. તો મિત્રો આપણે અહીંયા ગુણાકાર કરી શકીએ કે 30 દિવસ ગુણ્યા 5 કલાક, તો 5 તરી 15 અને 1 0 એટલે કે 150. તો માટે અહીંયા ઓપ્શનો છે 155, બી ઓપ્શન છે 150, સી ઓપ્શન છે 50 અને મિત્રો ડી ઓપ્શન છે 30. તો સાચો જવાબ આવશે બી ઓપ્શન 150. તો મિત્રો ત્યારબાદ સાતમું કે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે એ ઓપ્શન છે 90,000, બી ઓપ્શન છે 99,998, બી ઓપ્શન છે સી ઓપ્શન છે 99,999 અને ડી ઓપ્શન છે 10,000. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે 99,999. તો તે કઈ રીતે જવાબ આવે? તો મિત્રો એ આપણે જોઈએ. તો 5 અંકની સૌથી મોટામાં મોટી કઈ છે? જો આપણે 10,000 લખીએ એ સૌથી નાનામાં નાની કહેવાય અને સૌથી મોટામાં મોટી કઈ છે? જો મિત્રો સૌથી મોટામાં મોટી સંખ્યા હોય 5 અંકની તો એ છે 99,999. કારણ કે મિત્રો તેનાથી જો આપણે સંખ્યા વધારવા જઈએ તો એક પ્લસ કરતાં તેનામાં થઈ જાય છે 10, એટલે કે 1,00,000 થઈ જાય. માટે 5 અંકની કઈ છે અને જો 1 ઉમેરતા તે તો 6 અંકની થઈ જાય. માટે 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે 99,999. ત્યારબાદ મિત્રો 8મો પ્રશ્ન છે કે એક કાચની પેટીમાં બિલાડીઓના ખાલી 64 પગ જ દેખાય છે, તો કહો પેટીમાં કેટલી બિલાડીઓ હશે? તો મિત્રો એમાં એ ઓપ્શન છે કે 16 બિલાડી, બી ઓપ્શન છે 12 બિલાડી, સી ઓપ્શન છે 14 બિલાડી અને ડી ઓપ્શન છે 256 બિલાડી. તો મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે એ ઓપ્શન છે કે 16 બિલાડી. તો એ જવાબ આવશે આપણો. તો કે કઈ રીતે જવાબ આવે? તો મિત્રો તમે જો કે એક પેટી છે ને તેમાં 64 બિલાડીઓના પગ છે. તો મિત્રો તમને ખબર જ હશે કે એક બિલાડીના પગ હોય 4. તો આપણે પેટીમાં પગ દેખાડા છે 64. તો મિત્રો જોઈ લઈએ તો કે 4 પગ અને 64 બિલાડીઓના પગ અને બરાબર. તો પહેલા આપણે 12 વડે ચાલુ કરીએ તો 12 જે એટલે મિત્રો પહેલા આપણે 64 અને બે રીતના ગણાય.
તો પહેલા મિત્રો આપણે પહેલી યુક્તિ અપનાવીએ કે 64 પગ અને એક બિલાડીને 4 પગ, તો 64 ભાગ્યા 4 બરાબર જવાબ મળી રહેશે 16. 16 ચોક 64 બિલાડી. અને બીજી રીતે જો મિત્રો જવાબ લાવવો હોય તો લઈ શકીએ કે 12 બિલાડી ગુણ્યા 4, 12 ચોક 48. તો મિત્રો એ પણ જવાબ આવી શકે નહીં. 14 ગુણ્યા 4, 14 ચોક 56, એ પણ જવાબ આવી શકે નહીં. ને 256 ઓલરેડી એ તો પગ વધી જ જાય છે. તો મિત્રો 16 ચોક 64 કરીએ તો જવાબ મળે? તો હા મિત્રો, 16 ગુણ્યા 4 કરીએ તો 64, 16 ચોક 64 એ આપણને જવાબ મળી રહે છે. ત્યારબાદ મિત્રો 9મું કે 9 વાગ્યે મિનિટ કાંટો કયા અંક ઉપર આવે? તો મિત્રો અહીંયા આપણને 9 વાગ્યા છે, કલાક કાંટો નથી કીધો કે ના તો સેકન્ડ કાંટો, પણ મિનિટ કાંટો કીધો છે. તો મિત્રો એમાં ઓપ્શન છે, એ ઓપ્શન છે 9, બી ઓપ્શન છે 11, સી ઓપ્શન છે 10 અને ડી ઓપ્શન છે 12. તો મિત્રો તમે એકવાર જુઓ કે સેકન્ડ કાંટો 12 ઉપર આવશે એટલે 1 જ મિનિટ બદલાશે, જ્યારે કલાક કાંટો એ બીજા ઉપર જશે ત્યારે 1 કલાક બદલાશે. પરંતુ મિત્રો જ્યારે મિનિટ કાંટો 12 ઉપર જશે, 12 થી ને 5 મિનિટ તરફ પાછો વળતો હશે, ત્યારે મિત્રો 1 કલાક બદલાઈ જશે. એટલે મિત્રો જો 8 કલાક હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે તો 9 વાગ્યા કહેવાશે અને આપોઆપ 9 ઉપર કાંટો આવી જશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણે 10મું કે 1 થી 20 સુધીના તમામ અંકોનો સરવાળો કેટલો થાય? તો મિત્રો આ એક વસ્તુ દાખલા ટાઈપ છે. તો કે મિત્રો આમાં આપણે જોઈ શકીએ કે કઈ રીતે 1 થી 20 સુધીના તમામ અંકોનો સરવાળો થઈ શકે. તો તેનો ઓપ્શન છે એ 210, બી છે 200, સી છે 100 અને ડી છે 220. તો મિત્રો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ ઓપ્શન 210. 210. તો કે 1 થી 20 સુધીના તમામે તમામ અંકોનો સરવાળો કેટલો થાય? 210 થાય. તો મિત્રો આપણે અહીંયા કઈ રીતે 210 જવાબ આવ્યો તે જોઈએ. તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 અને +10. તો મિત્રો આપણે આ સરવાળો કરીએ 1 થી 10નો તો આપણને જવાબ મળે છે 155. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ 11 થી 20. તો 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 + 18 + 19 અને +20. તો મિત્રો આપણે 11 થી 20 સુધીના તમામે તમામ સંખ્યાનો સરવાળો કરી લઈએ તો જવાબ મળે છે 155. તો મિત્રો હવે આપણે 1 થી 10નો સરવાળાનો જવાબ મળ્યો હતો 55 અને 11 થી 20નો સરવાળાનો જવાબ મળ્યો હતો 155. તો 55 + 155 બરાબર જવાબ મળે છે 210.
તો આ રીતે મિત્રો 1 થી 20 સુધીના તમામે તમામ અંકોનો સરવાળો સહેલાઈથી મળી રહે છે, જેનો જવાબ છે 210. તો મિત્રો આ તો મેં મારી રીતના જવાબ લાવ્યો. તમે તમારી રીતના પણ જવાબ લાવી શકો છો. કોઈ બીજી રીત અપનાવી પણ જવાબ લાવી શકાય છે. ત્યારબાદ મિત્રો 11મો છે કે જે 95 અંશનો ખૂણો છે. 95 અંશનો ખૂણો ખાલી જગ્યા ખૂણો કહેવાય. તો મિત્રો આ તો મૂંઝવણ પડી ગઈ. 95 અંશનો ખૂણો કયા ખૂણો કહેવાય? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે કાટકોણ, બી ઓપ્શન છે લઘુકોણ, ત્યારબાદ સી ઓપ્શન છે ગુરુકોણ અને ડી ઓપ્શન છે એક પણ નહીં, એટલે કે આપેલા પૈકી એક પણ નહીં. તો મિત્રો આવા આપણે એનો જવાબ જોઈશું. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી ગુરુકોણ. તો મિત્રો કઈ રીતે ગુરુકોણ જવાબ આવ્યો? તો મિત્રો હવે જો કે 95 અંશ કીધા છે. કેટલા? 95 અંશ. એક વાત અત્યાર સુધી આપણે ભણ્યા હોઈશું કે મિત્રો અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ કે કાટકોણ એ હંમેશા 90 અંશનો જ હોય. ત્યારબાદ લઘુકોણ, તો લઘુકોણ એ મિત્રો હંમેશા 90 અંશથી ઓછો હોય, કાં તો 89નો હોય, કાં એનાથી નીચો હોય. પણ જો 90નો ખૂણો બનતો હોય તો તે હોય કાટકોણ, 90થી ઓછો બનતો હોય તો તે હોય લઘુકોણ. અને મિત્રો એક બીજી વાત પણ તમે ભણ્યા જ હશો કે જ્યારે ગુરુકોણ એ 90 અંશ કરતાં વધારે હોય, ન તો 90 અંશ હોય, 90 અંશ કરતાં વધારે, તો એને કહેવાય ગુરુકોણ. તે 91 અંશનો હોઈ શકે કે વધારે પણ હોઈ શકે, તેને મિત્રો કહેવાય છે ગુરુકોણ. કાટકોણ એ 90 અંશનો, લઘુકોણ એ 90 અંશથી ઓછો, એટલે કે 89 અંશ કે તેથી વધુ પણ ઓછો. ત્યારબાદ મિત્રો ગુરુકોણ એ 90 અંશથી વધારે, 91 અંશ હોય કે તેનાથી વધારે પણ હોઈ શકે. તો મિત્રો એને કહેવાય ગુરુકોણ. તો એ રીતે મિત્રો જવાબ આવશે આપણો ગુરુકોણ. તો કે 195 એ તો 90 અંશથી વધારે કહેવાય. 90 અંશ આવતો હોય તો કાટકોણ લાગી શકે, 90 અંશથી ઓછો હોય તો લઘુકોણ આવી શકે. પરંતુ આ તો 90 અંશથી વધારે છે, તો જવાબ આવી શકે ઓપ્શન સી ગુરુકોણ. ત્યારબાદ મિત્રો અહીંયા આપણને બીજો પ્રશ્ન આપેલો છે 12મો કે એમ મૂળાક્ષરમાં આવતા ખૂણાઓની સંખ્યા લખો. તો મિત્રો એમાં તમે જુઓ, એમાં ઓપ્શન આપેલા છે અહીંયા આપણને. એ ઓપ્શન છે 3, બી છે 4, સી છે 5 અને ડી છે 2. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 3. તો મિત્રો એ તો આપણે જોઈ લીધું કે એમ મૂળાક્ષરમાં 3 ખૂણાઓ હોય છે. ત્યારબાદ મિત્રો 13મું કે 6 મીટર લંબાઈના કાપડમાંથી 20 સેમીની લંબાઈના કેટલા ટુકડાઓ બનાવી શકાય? તો મિત્રો એમાં ઓપ્શન છે એ કે 4, બી ઓપ્શન છે 30, સી ઓપ્શન છે 6 અને ડી ઓપ્શન છે 20. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 30. ત્યારબાદ 14મો કે જૈમિક મેળામાં ઘરેથી
₹500 લઈને ગયો, જેમાંથી તેણે ₹125ની બંદૂક અને ₹200ની ગાડી લીધી. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો મિત્રો આમાં ઓપ્શન છે 325, બી ઓપ્શન છે 375, સી ઓપ્શન છે 190 અને ડી ઓપ્શન છે 175. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે 175. તો મિત્રો એ જવાબ કઈ રીતે આવ્યો? તો મિત્રો એ હવે આપણે જોઈએ કે કઈ રીતે ₹175 એના પાસે બાકી રહ્યા. તો એનું કારણ જોઈએ. તો મિત્રો હવે આપણે જોઈએ કે કઈ રીતે ₹175 બાકી રહે. તો મિત્રો જે જયમીન છે, જયમીન એ મેળામાં ₹500 લઈને ગયો. કેટલા? ₹500. તો તેને મેળામાં કઈ કઈ વસ્તુઓ લીધી? તો કે 2 વસ્તુઓ. કઈ કઈ? તો એક તો કે બંદૂક અને એક ગાડી. તો બંદૂક કેટલા વાળી હતી? 125 વાળી. અને ગાડી તો કે ₹200ની. તો જયમીન મેળામાં ગયો ₹500 લઈને, 2 વસ્તુઓ ખરીદી, એક બંદૂક અને એક ગાડી. બંદૂક હતી એ ₹125માં જે જયમીને લીધી, અને ત્યારબાદ ગાડી હતી એ જયમીને ₹200માં લીધી. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આ જયમીને કેટલા રૂપિયા બાકી રહ્યા હશે. તો પહેલાં મિત્રો 125 વત્તા 200 કરી લઈએ. તો મિત્રો એમાં જવાબ આવશે 325. તો મિત્રો ₹325 એના પાસે હજી હશે. તો મિત્રો હજી આપણે એને વાપર્યા હશે. કેટલા રૂપિયા વાપર્યા? તો કે ₹325. બંદૂક અને ગાડીના બંનેના ભેગા કરીને ₹325 થયા. તો હવે બાકી રહેલ રકમ શોધવા આપણે ₹500માંથી 325 બાદ કરીશું. તો મિત્રો આપણને જે જવાબ છે એ મળી રહેશે. તો મિત્રો હવે તે માટે તેની બાદબાકી કરવી પડશે. તો કે 500માંથી 325 બાદ કરીએ. તો મિત્રો જવાબ આપણને મળી રહે છે 175. તો ઓપ્શન આવશે ડી, 175. તો જયમીન મેળામાં ઘરેથી ₹500 લઈને ગયો, જેમાંથી તેણે ₹125ની બંદૂક અને ₹200ની ગાડી લીધી. તો હવે તેની પાસે કુલ કેટલા? ₹175 બાકી રહે. તો આ રીતે મિત્રો ₹175 બાકી રહે છે. ત્યારબાદ મિત્રો 15મું કે 36, 30, 25, 21 અને ખાલી જગ્યા. આગળનું પદ શું આવે? એમાં ઓપ્શન છે એ 17, બી ઓપ્શન છે 16, સી ઓપ્શન છે 18 અને ડી ઓપ્શન છે 19. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે સી, 18. તો મિત્રો કઈ રીતે જવાબ 18 આવ્યા એ આપણે જોઈ લઈએ. તો મિત્રો આમાં આપણે અત્યાર સુધી ભણવામાં આવે કે આ બધી પેટર્ન છે. કઈ પેટર્ન? ગણિતના કોયડા હોય, પેટર્ન હોય, એ આ પેટર્ન છે. તો મિત્રો તેને ઉકેળવા આપણે એનો જવાબ લઈશું કે મિત્રો અહીંયા 36, 30, 25 અને 21 છે. પછીની ખાલી જગ્યા છે. આગળનું પદ એ આપણે શોધવાનું છે. તો મિત્રો તમે એક યુક્તિ જો કે 36માંથી 30 બાદ કરતા જવાબ મળે 6. એટલે 36માંથી 30 બાદ કરતા જવાબ મળે 6. ત્યારબાદ મિત્રો 30માંથી 25 બાદ કરતા જવાબ મળે 5. કેટલો મળે? 5. એટલે 30માંથી 25 બાદ કરતા જવાબ મળી ગયો 5. ત્યારબાદ 25માંથી 21 બાદ કરતા જવાબ મળે 4. કેટલો જવાબ મળી ગયો?
4. તો મિત્રો આ પેટર્ન બની ગઈ 6, 5, 4. તો હવે જવાબ આવશે શું? હા, તો હવે જવાબ આવશે 3. તો મિત્રો હવે આપણે પહેલાં જોઈ લઈએ, ઓપ્શન એથી ચાલુ કરીએ કે કોને આમાંથી બાદબાકી કરતા જવાબ મળે છે 3. તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ તો જે 21માંથી 17 બાદ કરતા મિત્રો આપણે જેટલો જવાબ જોઈએ છીએ એટલો મળતો નથી. મિત્રો એમાં તો જવાબ મળે છે 4, માટે આપણે તો જવાબ લાવવાનો છે 3, માટે ઓપ્શન એ પણ ખોટું. ત્યારબાદ બી ઓપ્શન જોઈ લઈએ તો મિત્રો એમાં છે 16. તો 21માંથી 16 બાદ કરતા તો મિત્રો હવે આપણે જવાબ જોઈએ કે તો મિત્રો જવાબ મળે છે 5, માટે એ પણ જવાબ આવશે ખોટો. ત્યારબાદ મિત્રો ઓપ્શન છે ડી 19. તો કે 21માંથી 19 બાદ કરતા જવાબ મળે છે 2, માટે આપણે તો જવાબ લાવવાનો છે 3. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે 21માંથી 18 બાદ કરતા આપણને જવાબ મળી જાય છે 3. તો સાચો જવાબ આવશે 18, ઓપ્શન નંબર સી. તો 36, 30, 25 અને 21, તો આગળનું પદ આવશે 18. ત્યારબાદ મિત્રો 16મું કે 80 કેળામાંથી 10 બાળકોને સરખા ભાગે વહેંચતા દરેક બાળકના 5 કેળા મળ્યા પછી કેટલા કેળા બાકી રહે? મિત્રો એમાં પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ. એ ઓપ્શન છે 20, બી ઓપ્શન છે 30, સી ઓપ્શન છે 40 અને ડી ઓપ્શન છે 50. મિત્રો આમાંથી સાચો જવાબ આવશે 30. તો મિત્રો આપણે કઈ રીતે 30 જવાબ આવ્યો તેનું કારણ જોઈ લઈએ. તો મિત્રો તો આપણે તેનું કારણ જોઈએ તો અહીંયા આપણને કેટલા કેળા કીધા હતા? 80 કેળા. કુલ કેળા બરાબર 80. તેમાંથી 10 બાળકોને કેટલા? 10 બાળકોને સરખા ભાગે 5-5 કેળા મળે. સરખા ભાગે 5-5 કેળા. તો મિત્રો 10 બાળકોને 5-5 કેળા મળે તો 10 ગુણ્યા 5 બરાબર 50. 10 ગુણ્યા 5 બરાબર 50. 10 પંચા 50. ત્યારબાદ મિત્રો જવાબ મળી ગયો આપણને કે 50. તો હવે બાકી રહેલ આપણે કેળા કેટલા રહ્યા તે આપણે જોવાનું રહ્યું. આપણે કેટલા કેળા ગયા એ તો જોઈ લઈએ કે કેટલા કેળા બાળકોને મળી ગયા. તો મિત્રો હવે આપણે જોવાનું રહ્યું કે કેટલા કેળા બાકી રહે છે. તો તેના માટે મિત્રો આપણે જોઈએ કે 80 કુલ 80 કેળામાંથી જે 50 કેળાઓ બધાને સરખા ભાગે મળ્યા હતા તેમાંથી બાદ કરીશું. તો મિત્રો આપણને અહીંયા જવાબ મળી રહે છે કે 30. તો 80 કેળામાંથી 10 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને 5 કેળા મળ્યા પછી 30 કેળા બાકી રહે. ત્યારબાદ મિત્રો 17મું કે 4:20 AM થી 5:10 AM કેટલી મિનિટ થાય? તો મિત્રો એમાં ઓપ્શન છે એ કે 50 મિનિટ, બી છે 40 મિનિટ, સી છે 30 મિનિટ અને ડી છે 60 મિનિટ. તો મિત્રો આ એકદમ સહેલો જવાબ છે. તમે તમારી રીતે જવાબ લખી શકો છો. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન એ 50 મિનિટ. તો 4:20 AM થી 5:10 AM એ 50 મિનિટ થાય. ત્યારબાદ મિત્રો 18મું કે 0.03 વત્તા 0.003 વત્તા 0.3 વત્તા 3 બરાબર જવાબ કેટલો આવશે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે 3.9,
બી ઓપ્શન 3.333, સી ઓપ્શન છે 30.333 અને ડી ઓપ્શન છે 3.033. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી 3.333. તો મિત્રો આને આપણે સહેલાઈથી જવાબ લાવી શકીએ છીએ. તો કઈ રીતે? તો મિત્રો આ બધાને જેમ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી તેનો જે સરવાળો કરવાનો છે અને તે રીતે આપણે જવાબ લાવવાનો છે. તો તે રીતે મિત્રો આપણને જવાબ મળી રહેશે 3.333. ત્યારબાદ મિત્રો 19મું કે 2 મીટર દોરીના 4 સરખા ટુકડા કરવામાં આવે તો તે પૈકી એક ટુકડાનું માપ ખાલી જગ્યા થાય. તો મિત્રો એમાં ઓપ્શન છે એ 25 સેમી, બી છે 55 સેમી, સી છે એ ઓપ્શન છે 25 સેમી, બી છે 50 સેમી, સી ઓપ્શન છે 75 સેમી અને ડી ઓપ્શન છે 100 સેમી. તો મિત્રો એમાંથી સાચો જવાબ આવશે બી ઓપ્શન 50 સેમી. ત્યારબાદ મિત્રો 20મો પ્રશ્ન કે નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો મિત્રો એમાં ઓપ્શન છે એ 35, બી છે 37, સી છે 21 અને ડી છે 28. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે બી 37. તો કે કઈ રીતે આવ્યો? તો મિત્રો અવિભાજ્ય એટલે કે જેને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો મિત્રો 35, તો 5 સીતા 35 તેને તો ભાગી શકાય. ત્યારબાદ સી ઓપ્શનમાં હતું કે 21, 7 તરી 21 તેને ભાગી શકાય. ત્યારબાદ ડી ઓપ્શનમાં હતું 28, 14 દુ 28 તેને પણ ભાગી શકાય. પણ મિત્રો જે 37ને એક સંખ્યા વડે ભાગી શકાતા નથી, માટે જવાબ આવશે 37. તો નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા એ 37 છે. તો મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, નીચે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં. અને મિત્રો જેમ બને તેમ આ વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરો, જેથી બીજો મિત્રો પણ આ પરીક્ષામાં ભાગ લઈ શકે અને તેના દાખલાઓની તૈયારી કરી શકે, તેના પ્રશ્નોની તૈયારી કરી શકે. અને હા મિત્રો, આ મોડ્યુલ પેપરનું પ્રશ્નપત્રનું બીજો ભાગ જોવા માટે અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ ઉપર ક્લિક કરી અને બીજો ભાગ જોઈ શકો છો.